ગણાય છે ને બાપા બેઠા હતા ફળિયામાં, છોકરો 20 વર્ષનો છોકરો આમ ગુમસુમ એકદમ બેઠો હતો, આમ કોઈ ઓનલાઈન નહોતું. બાપાએ માથે હાથ મૂકી દીધું, કેમ મુંજા? કાંઈ નહીં ગયા. અરે બેટા બોલ બોલે કે ચાણક્યએ કીધું છે 20 વર્ષનો દીકરો છે ને એ તો મિત્ર સમાન કહેવાય. તારા મનમાં જે મૂંઝારો હોય તારા મિત્રની જેમ મને તું કહી દે. કહી દઉં? હા કહી દે મૂંઝામાં તું શું તારા મનમાં છે, ભાઈબંધ સમજ મને, બસ ભાઈબંધ સમજ એમ કીધું ને એ ભેગો આ ભાઈબંધ બોલ્યો કે તારી ભાભી આઈફોન માગે છે. મારો આમ બહુ માર્યો હો બાપાએ, મારી મને તોડી નાખ્યો. આઈફોન વાળા અમે હજી નોકિયાનો 3310 વાપરી છે. આઈફોન દેવા આવી નીકળ્યો 2-3 નીકળ્યો આઈફોન નીકળી ઓલો એટલે પણ વાત નીકળી જાય. એક વસ્તુ યાદ રાખજો, કેપ્સ્યુલ ખાઈ ખાઈને ઉપજાવેલી બોડી ટકવાની નથી, જમીન વેચી વેચીને ઉપજાવેલા પૈસા ટકવાના નથી, એફબી ઉપર ઉપજાવેલો પ્રેમ ટકવાનો નથી, અને વોટ્સઅપ પર ઉપજાવેલું જ્ઞાન ટકવાનું નથી. આ ચાણક્ય કહેતા ભૂલી ગયા હતા એટલે મને સપનામાં થઈ ગયા છે. ખરેખર આ તમારે યાદ રાખવા જેવું લાઈફ સ્ટાઈલ. કેપ્સ્યુલથી બોડી એમાં જીમમાં જવાનું શરૂ કર્યું છે. ભાઈઓ જતા હતા, ભાઈઓએ શરૂ કર્યું જીમમાં જાય. આ સીમમાં નથી ગયા ને એટલે જીમમાં જવાના વારા આવ્યા. બરણી આકારના શરીર થઈ ગયા ત્યાં સુધી ખબર ન પડી તમને? યાદ કરો આપણે 42 કિલોની કન્યાઓ સાથે જ લગ્ન કર્યા હતા. શરદભાઈ આ બીજા 40 કિલો વાળા તો આપણે પૈણા જ નહોતા સાહેબ. આ ફુગાવો થઈ ગયેલો છે. જીમમાં જ આવું છે મારે તો. કોઠી આકારના થઈને નીકળ્યા હોય લગાડો સાહેબ. અને સાહેબ મર્સિડીઝમાં જાય, મર્સિડીઝમાં બહેનો જાય અને જીમમાં જઈને સાયકલ ફેરવે. આ હું કરવાના થયા છીએ આપણે વિકીભાઈ? પરસેવો પાડે. હરતું શાક બનાવીને ખવડાવો ને જેઠાલાલ ગુજરી જાય. શાક ખાતા ખાતા જ્યારે છે ને ઘરવાળો તમારી પાસેથી હળવેક જઈને જેને કહેવાય કે અથાણું માગે એટલે સમજી લેવું બોગસના પેટનું શાક થયું. પણ એ વખતને માટે આ ભાઈને જેને કહેવાય કે ઘરવાળીને કહેવાની હિંમત નથી. લાવને જરાક અથાણું હલાવી લે બિચારો. પુરુષો તો ઘોળિયા મહાદેવ જેવા હો. અમથે અમથા બોડી બનાવવાના રવાડે. એક ભાઈ ઘરે ગયો ને તમને આખો હાથી ઉપાડ્યો, બોલા આમ હાથી ઉપાડ્યો. હું તો રાજી થઈ ગયો. મેં કહું આ દોસ્ત તમારા કુટુંબમાં આવો બધો કોઈ છે? આખો હાથી ઉપાડી. તારે મને કે હાથી નથી ઉપાડ્યો ભાઈ, એ ફોટો ઊંધો થઈ ગયો છે. હાથી માથે એ ભાઈ શીર્ષાસન કરે છે. બધા મરી રહ્યો સાહેબ. એમાં એ જમીન મેં કીધું એમ કેપ્સ્યુલ ખાઈને ઉપજાવેલી બોડી ટકવાની નથી, જમીન વેચીને. બિલ્ડરની વ્યાખ્યા શું ખબર છે? બિલ્ડરની વ્યાખ્યા જેને કોઈ પણ જાતના બિલનો ડર ન હોય દિલદાર, એને બિલ્ડર કહેવાય. અને અમારે તો એક જણાએ તો રાજકોટમાં એક સ્કીમ કરેલી, બોલો કે 1.5 લાખ રૂપિયામાં 1 બેડ હોલ કિચન. 1.5 લાખ રૂપિયામાં 1 બેડ હોલ, 16મા દિવસે સીધું પોઝિશન. વાહ ક્યાં બાત હે. કે કોઈ જગ્યા જોવાવાની નહીં, આ પેમ્ફલેટ જોઈ લો બધું, અને અહીં રોકડા જ પૈસા, અને એ જૂની નોટો લેવામાં આવશે. ભેગું થઈ ગયું સાહેબ 400 ફ્લેટ એક હારે એક જ દિવસમાં બુક થઈ ગયા. અને કીધું 16 તારીખે SMS આવે ત્યાં તમે પહોંચી જજો. ઘણા તો પોતાની હાળી માટે લીધા, અને ઘણા સમજદાર લોકો છો તમે બધા. કોકે ભાઈને ગિફ્ટ કરવાના, કોકે પપ્પાને બર્થડે ગિફ્ટ. એક 1 બેડ હોલ 1.5 લાખ પડી ગયા હતા. નેનો કાર જેવું થયું હશે સાહેબ. આપણે બરાબર 16 તારીખે 16મા દિવસે મેસેજ આવ્યો આ જગ્યા ઉપર પહોંચો. અને બધા વારા કોઈ કીધું નહીં, હાલ ગાંડી સરપ્રાઈઝ છે. બમ બમ કર્યું, આખું કુટુંબ આવી ગયું. જોયું ને તો આ ભાઈ જે બિલ્ડર હતો ને એ 8-10 ખલી જેવા માણસો જે સિક્યોરિટી વાળા હતા એની વચ્ચે બેઠો હતો. એને બાજુમાં એક મોટી બધી સેટી રાખેલી, એની પર ગાડલું નહોતું રાખેલું. બધાએ કીધું ભાઈ અમારા ફ્લેટ ક્યાં? તો જો આ સેટી છે ને એ 1 બેડ, એમાં વચમાં કાણું પડ્યું હતું મોટું બધું કે આ હોલ, અને સાયકલનું કિચન આપ્યું. આ 10 રૂપિયાનું કિચન. બોલો હોમ ડિલિવરી કેટલાને મોકલું?
આમ થોડું હાલે કાંઈ આમાં કઈ ખોટું હતું. મેં શું કીધું 1 બેડ હોલ ને કિચન થઈ ગયા ને 1 બેડ છે, એમાં હોલ છે, આ કિચન છે. મેં તો કોર્ટમાં લઈ જાઉં તો લઈ જાઓ, કાંઈ આપણે બધી લડવાની તૈયારી છે, એટલે રૂપિયા તો વપરાના. કોર્ટનો જે ચુકાદો જે આવે છે. અને કોર્ટમાં ગયું ને તો જજ સાહેબ આ કેસ જોઈને કે આમાં તો મેં 2 ફ્લેટ મૂક્યા છે. ફેસબુક ઉપરના પ્રેમમાં અને વાંઢા તો લગભગ આજ કરે છે ને, કુંવારા તો બધા આખા ગામમાં મોકલા જ કરે ફેસબુક. અમારા તો અમારી આજુબાજુમાં 2-3 કુંવારા એવા જોરદાર છે સાહેબ. હા, અમારા સંદીપ કરીને મારો ડ્રાઈવર છે, એ બીજા 2-3 મિત્રો એટલા કુંવારા છે ને કે એ એટલા ભાગના નબળા છે ને કે એ ગંજીપોરમમાં બેસે ને તો એમાંય રાણી નથી આવતી. આ કેટલી હદે ભાગશાળી કહેવાય. રાણી એનાથી દૂર જ રહી. સંદીપ અમારો વાત નીકળી જાય કહી દઉં. એક જગ્યાએ અગાઈ થઈ હતી એકવાર, એને પૂછ્યું કોઈ કે સંદીપનું કર્યું? હા કર્યું. કેવા છે સામે વાળા માણસો? કે આપણા જેવા. લાગે લે તોય કર્યું. મેં કીધું સંદીપને તો થોડીક કોમ્પ્યુટરની પરીક્ષાઓ દીધી ને, તો મેં કીધું ક્યાંક મારી ઈમેલ ચેક કરવાનું કામ લાગી. મેં કીધું કે સાહેબ તમે કેવો એ દીધી પરીક્ષા? આપણે કંઈ વાંધો જ નથી. સંદીપે વળી કોમ્પ્યુટરની પરીક્ષા આપી, પરીક્ષા આપવા બેઠો ને એમાં સાહેબે વળી પૂછ્યું કે પ્રોગ્રામ કોને કહેવાય? આને જે વ્યાખ્યા કાઢી છે રેણી સાહેબ, એ એક વાટરિયું, થોડાક સિંગ ભુજિયા, તીખી વેફર, સલાડ અને ઠંડી સોડા હોય અને એક બોટલમાં 8 જણા ધબધબાટી બોલાવતા હોય ને ધાબામાં છે, એને પ્રોગ્રામ કહેવાય. સાહેબે રેડી હતા, બોલો પાસ થઈ ગયો. આવો તો જોઈએ જ દરેક ભાષામાં. જો અંગ્રેજીમાં માં દીકરાને જગાડતી હોય તો કેવું કે બેટા ગુડ મોર્નિંગ બેટા, કમ ઓન માય સન વેક અપ, આવું પ્રેમથી કહે. હિન્દીમાં માં જગાડતી હોય તો ચલો બેટા જાગ જાઓ સુબહ હો ગઈ. હે શીખમાં કે માં જગાડતી હોય તો એમ જ કહે ને, સત શ્રી અકાલ બેટા ચલો જાગ જાઓ. હે મુસ્લિમ કોઈ માં જગાડતી હોય તો અસલામ વાલેકુમ બેટા જાગ જાઓ ચલો સુબહ હો ગઈ. અને આપણી ગુજરાતણ માં જ્યારે જગાડતી હોય ને, હવે જાગ તારી માં ઓલી ક્યારની મિસ કોલ કરે. જો તારા બાપાએ ઉપાડી લીધો ને તો તને પછી ભગવાન ઉપાડી લે. અમે મુંબઈ જાય, આખું મંડળ બધા મહેશ હોય, જીગો હોય, ભાઈ હોય, ભાઈ ને કોમલ ને આને છે ને વડાપાઉં બહુ ભાવે. અહીંયા જઈને મુંબઈ જાય કે ખાય વડાપાઉં આવી ગયા ખવાય, વડાપાઉં 2-3 તીખા તમતમતા ઉસળ ને એવું કેટલું બધું ખાય અને એવા તીખા પછી સવારે ગોટે ચડે. મને કે સાહેબ તમે ભૂદેવ છો? કોમલ મને કે વડાપાઉંનો મંત્ર ન બની શકે, તમારે તો ઘરની ફેક્ટરી છે. યો નહીં કે મેં વડાપાઉંનો મંત્ર સંભળાવ્યો કે ગોલાકારમ તંબક શયનમ, ગોલાકારમ તંબક શયનમ પાવયુક્તમ ચટણી સહિતમ, ગોલાકારમ તંબક શયનમ પાવયુક્તમ ચટણી સહિતમ, ઉદરભરણમ ક્ષુધા શાંતમ વંદે તુભ્યમ વડાપાવમ. ઇતિ શ્રી વડાપાઉં પુરાણ સંપૂર્ણ. મંત્ર બોલીને તમે વડાપાઉં ખાઓ પછી જો તમને મજા આવે. અતુલ મારો લેખક મિત્ર મને હમણાં આવ્યો, મારે ભાઈ મને હાય રામ આ યોગા ડે અને શોભા ડે બે બેનું કહેવાય? યોગા ડે અને શોભા ડે બે બેનું કહેવાય? મેં કીધું એ મને ખબર નથી, પણ આને કાંઈ મનાડે અરે સંબંધ નથી. આટલું કન્ફર્મ. અતુલ હમણાં મારી પાસે આવ્યો, મને કે યાર મારું બીપી લો થઈ જાય. મેં કહા મને કે મને એક ચિંતા થાય છે. મેં કીધું શેની? પણ મને કે આધાર કાર્ડની. છે ને આધાર કાર્ડની તને? મને કે આપણા આધાર કાર્ડ જોયા? મેં આ જોયા. એની ઝેરોક્સ તે જોઈ? આ જોઈ. મને કે વેસ્ટ ઇન્ડિઝમાં આધાર કાર્ડની ઝેરોક્સ કેવી નીકળતી છે? ધોરું થઈ જાય ને કઈ દેખાય નથી. મેં કહ્યું તું વેસ્ટ ઇન્ડિઝની ચિંતા શું કામ કરે ભાઈ સાહેબ? આપણી ચિંતા કર ને સાહેબ. હા હમણાં એવો હતો મને કે આ પ્રેમ જેવું કઈ હોતું જ નથી. મેં કહ્યું શું થયું? અરે મને કે ખોટા છે. મને કે પ્રેમ મેં કીધું કેમ આટલો બધો ગુસ્સે થઈ ગયો? અરે મને કે કોલેજમાં ભણતી હતી કેટલી બાજુ કહે છે કે તારા વગર હું જીવી નહીં શકું. એ મોર ખોખા ગળે ને એમ પાણીપુરી ખાય. મને કે હાવ ખોટી નહીં હો. મને કે
₹10 વી પ્લેટો ઉલાડી જાય છે મને યાર કાંઈ નથી બોલો એટલે વાત નીકળી છે એટલે પણ પ્રેમની વાત આવી એટલે એક સરસ મજાનો શેર મને ગમે છે ને યાદ કરાવી દઉં મેં તમામ રિશ્તો ઘર पे छोड़ आया था कलाश बशीर बदरनो मैं तमाम रिश्तों को घर पे छोड़ आया था उसके बाद मुझे कोई अजनबी न मिला मैं तमाम रिश्तों को घर पे छोड़ आया था उसके बाद मुझे कोई अजनबी न मिला मोहब्बतों में दिखावे की दोस्ती न मिला मोहब्बतों में दिखावे की दोस्ती न मिला अगर गले नहीं मिलता तो हाथ भी न मिला मेरे टूटने की वजह उस जौहरी से पूछिए मेरे टूटने की वजह उस जौहरी से पूछिए उसकी ख्वाहिश थी कि मुझे और ज्यादा तराशा जाए बात निकली છે આટલા દિલથી તમે માણો છો શેર શાયરી ને કવિતા ને સાંઈરામની સેલ્ફીમાં હાસ્યના નવા નખોર જોક તમે માણ્યા છે અને મોટો મુદ્દો જે હવે કેવો છે ને એ તમને લાઈફ ટાઈમ યાદ રહી એવી એક ઘટના છે લોક સાહિત્ય આપણું બહુ અણમોલ છે પણ અતુલે મને ગોટે ચડાવ્યો એકવાર બરાબર મને કે સાંઈરામ એક વડીલ મારી પાસે એવા છે જેની પાસે 90,000 લોક સાહિત્યની વાતો પડી છે મેં કીધું થોડુંક યાદબી રાખ મેઘાણીએ એની જિંદગીમાં આખી જિંદગી લોક સાહિત્યની સેવા કરીને તો 2-3 વાતો માંડ મળી છે બીજા જયમલભાઈ પરમાર ને પિંગળસિંહભાઈ ગઢવીના બધાની વાર્તાઓ ભેગી કરીને તો 5,000 ની માથે લગભગ વાર્તા નહીં જાતી હોય મેં કીધું નવી લખાયેલી નહીં પણ જૂની મને એ તમારો વાંધો જ તમે કાંઈ માનો નહીં મને અરે યાર મને કે તમે એક વખત આ ને તમારા નચિકેતાના ઓડિટોરિયમમાં બોલાવો અને ગામના બધા રાજકોટના કલાકારોને બેહાડો અને એક વખત આ 60 વર્ષની વડીલ છે મને કે આ વયા જાહે ને આના થેલામાંથી વાતું ઉઈ જાય મને થેલો હા મને કે થેલો રાખીને બેઠા હોય કે આ થેલામાં પડ્યું 90,000 વાતું મેં કીધું સારું અતુલની વાત ઉપર મેન દિલદાર સંજયભાઈ આપણે કીધું જો સારી વાત મળે એક કેમેરો રાખી દઉં ખાલી આપણે આપણા પૂરતું તો લઈ લઈએ લોકો સુધી આપણે તો શુદ્ધ ભાવના કઈ વાતો પહોંચે અને ભાઈ ટૂંકમાં મારે નામ નથી દેવું એ કલાકારનું 60 વર્ષના એ કલાકાર પણ સાહેબ આવ્યા મગજના હાવ છટકેલ ગાડી બધી દાઢી 7-8 જેટલી માળા પહેરેલી ઊંડી આંખો લોક સાહિત્યમાં ઘેઘૂર થઈ ગયેલી અને મને પેલા એમ થયું ઓફિસમાં બેસીને જરાક આપણે એનો ઇન્ટરવ્યુ લઈ લઈએ ધ્યાનથી સાંભળજો ને વાત આખી ઉપરથી જશે મેં કીધું જે માતાજી બેહાડ્યા હું દિલદાર સંજીવભાઈ બધા બેઠા અતુલ અને મેં કીધું વાર્તા સ્વરૂપ નીચે બધા આવતા હતા હજી અને જમણો હાલતો 50 જણા ગામના ક્રીમમાં ક્રીમ સારા શ્રોતાઓને પણ કલાકારોને બોલાવ્યા અને મેં જરા પૂછ્યું મેં કીધું વડીલ તમે આમ શું તમને ભાવે અને કે કારેલાના ભજીયા સીધું પેલો તમે ઉપાડો તો લીધો મારી હવે પછી મેં કીધું તમે આમ મેં તરત પૂછ્યું લિટરેચર બાબતે વાત કરીએ મેં કીધું કોને વાંચો છો આમ મને કે શું નથી વાંચ્યું મને એ કયો મેં કીધું સીધી રીતે જવાબ જ નહીં આપે કઈ કીધું આપણને આમ તમે કોને વાંચો છો તો કયો મને કે પન્નાલાલ પટેલની સૌરાષ્ટ્રની રસદાર આખી મોઢે પન્નાલાલ પટેલે મેં સૌરાષ્ટ્રની રસદાર ક્યારે લખી ભાઈ માનવીની ભવાઈ હતી આ મેઘાણીએ લખ્યું હતું મને કે એ તમારી બોલ મેઘાણીની પાટણની પ્રભુતા હાવ કડકડાટ એ કીધું યાર મેઘાણીએ ક્યાં પાટણની પ્રભુતા લખી હતી આ કમા મુંશીએ લખેલી છે પાટણની પ્રભુતા એ તમારી બોલ મને કે મને છે ને કવિતામાં કનૈયાલાલ મુંશી અને કાકા કાલેરકર આ બે સિવાય કોઈની કવિતા ત્રણભાઈ મને ગમે નહીં આ તમને કહી દઉં હું મને જે વતરાસ આવ્યો છે મેં આ વાર્તા કરી છે પછી મેં કીધું ભાઈ એ તમે કનૈયાલાલ મુંશી અને કાકા કાલેરકર લેખક છે એ કવિ નહોતા મને એ જ તમારી બોલ લેખક તરીકે રમેશ પારેખ અને મરીજ સિવાય કોઈને વાંચ્યું નહીં હું હા મેં કીધું તમને કઈ આમ હા મને સાંભળવામાં તમે કહો બધું જ વર્લ્ડ મ્યુઝિક સાંભળીને બેઠો છું હરિપ્રસાદ ચોરસિયાના સિતાર વદનથી મારી સવાર પડે મારી હાથ પડવાની હરિપ્રસાદ ચોરસિયાના સિતાર વદનથી મારી સવાર પડે જાકીર હુસેનની બધી ગઝલો મારી ફેવરિટ જાકીર હુસેને ક્યાં ગઝલ લખી હતી યાર કીધું ઉષા ઉત્તુગુના શાસ્ત્રીય ગાયનથી રાતે હું પેલા મને છે ને જરાક ધીમો ધીમો દુખાવો શરૂ થઈ ગયો ડાબી બાજુ સાહેબ અને પછી આને લોકવાર્તા કરી છે લોકવાર્તા સાંઈરામની સેલ્ફી દ્વારા આખા ગુજરાતના લોકોને યાદ રહેશે આપણા લોક સાહિત્યમાં અણમોલ પાત્રો છે હું ખાલી 2020 કહી દઉં કારણ કે કાઠિયાવાડના લોકો જેને સૌરાષ્ટ્રની રસદાર વાંચી છે એને જ આ સમજાય બીજાને મહેસાણા વાળાને દાહોદ વાળાને ન્યુઝીલેન્ડ બેઠો હોય એને કદાચ ન સમજાય એટલે ખાલી 2 મિનિટમાં ખાલી પોઈન્ટ કરો અણમોલ પાત્રો છે આપણે ત્યાં કચ્છની અંદર જેસલ તોરલ થઈ ગયા છે એક બારવટિયાએ ભલામણ બારવટિયાને ભીર કરીને બતાડ્યું જેસલ તોરલ કચ્છની ધરતીમાં ત્યાં છે આની તમને ખબર છે ચારણ કન્યા મેઘાણીની અણમોલ કવિતા એક 14 વર્ષની
મોતીબાઈ નામની દીકરી આવજના મોઢામાંથી વાછરડું પાછું આવે, આની તમને ખબર છે. શેઠ સગાળસા બિલખાના પાદરમાં દીકરાને ખાંડીને ખવડાવી દે અતિથિ માટે, આની તમને ખબર છે. સંત મૂળદાસ અમરેલીમાં થઈ ગયા છે. એક દીકરી એનું આળ પોતાની માથે લઈ લે દીકરીને જીવાડવા માટે, કારણ કે મારા બાપ એના બાપનું નામ મારું નામ આપી દે છે. આ આપણી બનેલી સત્ય ઘટનાઓ છે. મૂળદાસને તમે ઓળખો છો. સંત મૂળદાસ અમે આપા દાના ચરાળામાં અંશાય અવતાર થઈ ગયા. કે દીકરીને ઉંદરી થઈ હતી અને જો કૂતરો કોઈ આવી અને એ ચાટી જાય તો જ ઉંદરી મટે એમ હતી. ત્યારે આપા દાના કરુણાનો અવતાર એવો હતો. એને ઠાકરને કીધું કે તો આ મને તું તારે ઠાકરનો કૂતરો બનાવીને દઈ દેજે. એને જીભ લગાડી અને દીકરીને બચાવી લીધી. આવા કરુણાવાન આ શ્રદ્ધાથી સાંભળવાના વિષયો છે. સાહેબને લોકસાહિત્ય સાક્ષી પૂરે છે. સાબરકુંડલાના પાદરમાં જોગીદાસ ખુમાણ નામનો એક બારવટીયો થઈ ગયેલો. એનો દુશ્મન હતા ભાવનગર ઠાકોર, પણ એનો દીકરો મરી ગયો હતો. એ ભલે મારો દુશ્મન છે પણ દીકરો મરી ગયો તો મારે કાંઈ જવું પડે. ભલામાં દાદભાને મેં રમાડેલા છે. આ દુશ્મનોની પણ ખાનદાની હતી. આવા અણમોલ પાત્રો કાઠિયાવાડના બારવટીએ મને તમને શિખામણ આપી જાય એના જીવન દ્વારા. સાહેબ વીર માંગડા વાળો કે એને આખી ભૂત થયા પછી આખી જાનને જમાડી છે. પ્રસંગો મને તમને કાઠિયાવાડને તો ખબર જ છે. અને પરબની અંદર દેવીદાસ અને અમરમાં સાહેબ કે જેને રગત ગુજિયાની સેવા કરી છે. આ પાત્રો બરાબર તમે યાદ રાખજો તો જ હવે આગલી વાર્તા તમને સમજાશે. ચારણ કન્યા સાવજની વાહન ગઈ હતી. કચ્છની અંદર જેસલ તોરલ થયા છે. બિલખામાં સગાળસા થયા છે. સંત મૂળદાસ અમરેલીમાં થયા છે. આપાદાના ચલાળામાં થયા છે. જોગીદાસ કુમાર સાબરકુંડલામાં થયા છે. માંગડાવાળા ભૂત બની ગયા હતા અને દેવીદાસ બાપાએ પરબમાં સેવા કરી હતી. રાઈટ, ક્લિયર? હવે આ ભાઈએ 60 વર્ષના વડીલે વાર્તા શરૂ કરી. દુહા ઉપાડ્યા છે. અમને એમ તો હવે જે થાય લાગે બાગે લોણી ધરે, આપણી પર કાંઈ નહીં. મેં કાંઈ કીધું નહીં 50 જણાને કે તમારી શું દશા થવાની છે. હું તો ઇન્ટરવ્યુમાં જાણી ગયો છું કે મરી રહેવાના છે. લગભગ 108 મેં બોલાવી લીધી. દુહો શરૂ કર્યો. મને એમ છે વાહ માતાજીની સ્તુતિ કદાચ પકડાઈ જાય. વાતમાં ન હોય પણ ગીતમાં પકડાઈ જાય. હવે તું સાંભળજો. જગદંબા તું જોગણી અને વક્રતુંડ મહાકાય. વગાડ. જગદંબા તું જોગણી અને વક્રતુંડ મહાકાય. એ ત્રંબકમ યજામહે. રે બોલો રામા પીરની. હજી સાંભળ. કાઠિયાવાડમાં કોક દી પણ મારા કાઠિયાવાડમાં કોક દી અને આયુષ નિરંતર અંજલિ. આયુષ ક્યાંથી આવ્યું? કાઠિયાવાડમાં કોક દી અને આયુષ નિરંતર અંજલિ. એ આણદા કે પરમાણદા એ જીરે ખડડી ને ખાંગો કાનવતીઓ. આ ચારે અલગ અલગ દુહા છે. મને કે માથાકૂટ કરવામાં 4G લોક વાર્તા અડધા દુહા બધા છંદ સાંભળો. અષાઢ ચારમ મેઘ મલારમ. અષાઢ ચારમ મેઘ મલારમ. ગુણ ગાવાનું. હવે ગુણ ગાવાનું ક્યાં આવે છે કે? અષાઢ ચારમ મેઘ મલારમ. ગુણ ગાવાનું. આગળ પ્રભુલીતમ બેલ બલીતમ વિધવા વરવાનું. ચામુંડા ચંડી પ્રજા પ્રચંડી ખોડલ મારી ખમકારી. મેં કીધું યાર ચામુંડાની હારે ખોડલ હોકાનો આવે છે. કારણ કે ભાઈ બેનું છે મળે નહીં. ખાલી આપો તો કાલમાં આપો. ચામુંડા ચંડી ચામુંડા ચંડી ચામુંડા ચંડી પ્રજા પ્રચંડી ખોડલ મારી ખમકારી રાધે પ્યારી ગિરધારી. હિરણ હલકારી ચોબન વાળી મોગલ માળી મસરારી જીર મોગલ માળી મસરાડી. મેં કીધું યાર આટલી બધી માતાજીઓ એ કરે કે મને કે 4G લોક વાર્તા કા તમને નહીં સમજાય. અમે હા કરવા વાળા નથી. મને કે ફારસિયા નથી. ફારસિયા મને કે લોક વાર્તા સાંભળો. અડધી રાતનો ગજર ભાંગ્યો છે. હવે પકડાય કદાચ વાત. અડધી રાતનો ગજર ભાંગ્યો છે.
અને પડ્યો હાથ ન હોજે એવું કાળું ડિબાંગ અંધારું, અને એમાં જરાક અમથી સૂરજ ટહેરું કાઢ્યું. રાતે સૂરજ હું કામ ઉગે છે યાર? માથાકૂટ કરવામાં મારે જે ઉગાડવું હોય તે ઉગે. અડધી રાતનો ગજર ભાંગ્યો છે, પડ્યો હાથ ન હોજે એવું કાળું ડિબાંગ અંધારું. અંધારાની માલિકો જરાક અમથું સૂરજ ઉગ્યો, ભલે ઉગ્યા ભાણ ભાણતી હાથ લઉં ભામણા મરો ચીન લગ માણ રાખું કશ્યપ આવું ગહેકી ગઉં સાળા છૂટા કાળા પંખી માળા પર હરિયા દે વળદે વાળા ટપિયા તાળા ઉવા ઉજાળા તમ હરિયા વાગાજલ રાડા નાદ વડાળા સાપ સકાળા સથેવા જય જય જગવંદન કશ્યપ નંદન દલિતની કંદન રવિ દેવા. મેં કીધું હાલો કવિતા તો પકડાણી, હવે જામી જવું જોઈએ. અને પછી આવ્યું છે બરાબર સૂરજ મહારાજ તપ્યા છે, હરણના શિંગડા ફાડી નાખે એવો ઉનાળો. મુઠ્ઠી પર જાર ને ધરતી માથે ઘા કરો ધાણીથી ફૂટી જાય. આવા તડકામાં ધીમો ધીમો વરસાદ ચાલુ. વરસાદ શું કામ થયો યાર? મને ક્લિયર કર, કઈ ઋતુ હાલે છે એક્ઝેક્ટલી યાર? ઋતુના ચક્ર ભૈડાઈ ગયા છે મારા બધા યાર. ઘડીકમાં કે રાત છે, પછી કે દી ઉગે છે, પછી પાછો એમાં વરસાદ, પછી તડકો છે યાર. ધીમો 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 વરસાદ શરૂ થયો. માળે જઈને પંખી મીર્યા, ઉપર રથિયા ભાણ, ઓટી કહુંબલ ઓઢણી, અને સંધ્યા બની સુજાન. એવા ટાણે મારા ઓલા પાત્રો યાદ રાખજો, નકર નહીં ટપો પડે. કચ્છના પાદરમાં રામસાગર લઈ અને શેઠ સગાળસા બેઠા છે. કચ્છમાં ક્યાં શેઠ સગાળસા હતા યાર? શેઠ સગાળસા બિલખામાં હતા યાર. એ તમને ખબર ન પડે મને કે એ તમારી બોલ, મારી વાર તમે ગમે અહીંયા ગમે ત્યાં થાય. શેઠ સગાળસા કચ્છના પાદરમાં હાથમાં રામસાગર લઈને બેઠા છે અને ભજન ગાય છે. ત્યાં જ એક દીકરી કુવે પડવા જાય છે. આમાં ક્યાં ક્યાંય કુવે પડે છે? સગાળસાના જીવનમાં ક્યાંય દીકરી કુવે નથી પડતી. અને દીકરી કુવે પડવા જાય છે અને ત્યાં બરાબર મૂળદાસ આવીને એટલું કહે છે, કચ્છમાં મૂળદાસ ક્યાંથી પહોંચી ગયા? મેં કીધું યાર મૂળદાસ અમરેલીમાં છે. માથાકૂટ કરવામાં મને કે 4G લોક વાર્તા ગમે ત્યાંથી આવશે, વાતનો પ્રાણ પકડો. મૂળદાસે આવીને પૂછ્યું, બેટા તને શું વાંધો છે? દીકરીએ કીધું, મને માથામાં ઉંદરી થઈ છે. ઉંદરી આને ક્યાં થઈ હતી યાર? આ બીજો કેસ હતો યાર. મને માથામાં ઉંદરી થઈ છે. અને ત્યારે આપાદાના એટલું કીધું. આપાદાના ક્યાંથી આવી યાર કચ્છમાં? એ તો ચલાળામાં માથાકૂટ કરવામાં મને આપાદાના એટલું કીધું, હું તો રગત પિત્યાની સેવા કરવા જ બેઠો છું. રગત પિત્યાની સેવા દેવીદાસે ઈ તમારી બોલ મને કે મારી વાર્તા સાંભળો. અને પછી પન્નાલાલ પટેલની એક જોરદાર કવિતા સંભળાવું છું. 14 વર્ષની ચારણ કન્યા, ચૂંદલ યાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ઘોળી ચારણ કન્યા, બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ તડમજલ 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 તડમજલ. 14 વર્ષની હીરબાઈ નામની દીકરી ઘોડા માથે સવાર છે. ચારણ કન્યા ક્યાં યાર ઘોડામાં કોઈ દી બેઠી હતી યાર? આને એક હાથમાં કડિયારી ડાંગ છે ને બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ કરતી એ દીકરી હાલી જાય છે. અને એમાં સામેથી રામાપીર મળે અને રામાધણીને દીકરી પગે લાગે કે રામાધણી વંદન છો તમને. બેટા કઈ બાજુ? તો હાવજના મોઢામાંથી વાછોડું હું પાછું ખેંચવા જાઉં છું, આશીર્વાદ આપો. હે નકલંગ નેજાદ વાળા આશીર્વાદ આપો. ને રામાપીરે કીધું તો ડાંગ થી ભેગું ન થાય. હાલે બેટા મારો ભાલો લેતી જા, આ ભાલાથી મેં ફેરવાનો ભંડાર્યો છે. અને રામાપીરનો ભાલો લઈ અને દીકરી જેને કહેવાય કે બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ ઘોડામાંથી આગળ હાલે. જરાક આમ બાજુમાં નજર કરે તો શબરી બેઠી બેઠી રામને બોર ખવડાવતી. રામાયણ ક્યાંથી આવી ગઈ વચમાં? મારી વાત પૂરી થવા દો. મને કે વચમાં બોલવામાં આવે તમે મને તમે લિંક તોડી નાખો મારી. મને કે શબરી બેઠી બેઠી રાઘવને લખનલાલજીને બોરા ખવડાવતી અને દીકરી આવીને રાઘવને પગે લાગી. અને રાઘવે કીધું બેટા કઈ બાજુ? તો કે હાવજના મોઢામાંથી વાછોડું પાછું ખેંચવા જાઉં છું. તેથી રામે એમ કીધેલું કાલે આ ધનુષ ભાલાથી ભેગું ન થાય, ધનુષ ભેગો પાડી દેજે. અને દીકરીએ એક બે ધનુષ નાખ્યું, હાથમાં ડાંગ લીધી, ભાલો લીધો ને એ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ બગડતા ધુમાપડ કરતી દીકરી આગળ હાલી જાય. અને ત્યાં સામે જોગીદાસ ખુમાણે અવાજ કર્યો, હે દીકરી કઈ બાજુ? તો કે આવી રીતે હાવજના મોઢામાંથી વાછોડું લેવા જાઉં છું. તો કે જોગો મરી નથી ગયો, તારે ન જવાનું હોય બેટા, તું તો મારી ભાણીબેન કહેવા, હાલ હું જાઉં. એમ કરીને જોગીદાસ ખુમાણ એ જેને કહેવાય કે હાવજના મોઢામાંથી વાછોડું ખેંચવા માટે દૂર હાલો જાય. ત્યાં ખૂણામાં જોવે તો ગાંધી બાપુ બેઠા બેઠા ચલો
વૈષ્ણવજન ગાંધીજીની સામે એક ભાઈ હાવણો લઈને બેઠેલો અને એ ભાઈ ગાંધીજી હારે એમ ધડ કરતો હતો કે તમે જો દેશને આઝાદ કરાવ્યો હોય તો એનું વિડીયો રેકોર્ડિંગ બતાવો. અને જોગીદાસ ત્યાં સહન નથી ભાઈ, બાપુ તમે જો છૂટ આપો તો આ હામેણા વાળાને આઈ નાઈ ભોમાં ભંડારી દઉં. જોગીભાઈ, અહિંસા પરમો ધર્મ, કોઈને મરાય નહીં. તમે ક્યાં ચાલ્યા આટલો બધો ગુસ્સામાં? જોગીદાસ ખુમાણે હેઠા ઉતરીને ઘોડામાંથી એટલું કીધું કે દીકરીએ વચન આપ્યું છે ને હાવજના મોઢામાંથી વાછોડું લેવા હું જાઉં છું. તો એમાં તમારે ધક્કો ખવાય? આ ઝાડવા માથે જ માંગડા વાળો બેઠો છે. માંગડા વાળો હું કામ આવ્યો કીધું અહીંયા? માંગડા વાળા ભાઈ તો માંગડા વાળા ઉપર બોલો બાપુ. હાવણા વાળાએ જોગીભાઈને કીધું કે દીકરીએ હાવજનું વાછડું હાવજ જ લીધું છે, એનું કોઈ વિડીયો રેકોર્ડિંગ છે તમારી પાસે? ગાંધી બાપુ ખીજણા, તું શાંતિ રાખ નકર તને રેઠિયો હું માર લઈશ. આવી ગયા માંગડા વાળા ભાઈ. જોગીભાઈએ વચન આપ્યું છે, જાઓ હાવજના મોઢામાંથી વાછોડું પાછું લેવો. કરતો માંગડા વાળો ચારેક ખેતરમાં ઉડ્યો, ત્યાં જોવે લોહીના ખાબોચિયામાં કટપ્પાએ મારી દીધેલો બાહુબલી પડેલો. બાહુબલી હું કામ આવ્યો આમાં કીધું? પણ એનાથી જોવાનું નહીં. બાહુબલીએ કીધું, હે માંગડા વાળા ભાઈ તમે કઈ બાજુ? તો કે દીકરીએ આપેલા વચનને પૂરો કરવા માટે હાવજના મોઢામાંથી વાછોડું લેવા જાઉં છું. બાહુબલીએ કીધું કે એના માટે માંગડા વાળા ધક્કા ન ખાવાના હોય. આ જડવાની વાહે જ રજનીકાંત બેઠો છે. હે રજુભાઈ. અને રજુભાઈ બહાર આવ્યા, દીકરીના વચન માટે હાવજના મોઢામાંથી વાછોડું કાઢ્યું, આમ કર્યું. અને આ જેને કહેવાય કે રજનીકાંતે લાંબો હાથ કર્યો, 8 કિલોમીટર લાંબો હાથ થયો. હાવજનું કાન પકડીને મોઢામાંથી વાછોડું કાઢી નાખ્યું. ને રજનીકાંતે એટલું જ કીધું કે આખા દેશમાં જૂની નોટો બંધ થઈ ગઈ છે, તારે જૂના વાછડા લેવાય. અને એ વાછોડું માંગડા વાળાએ ગાંધી બાપુને આપ્યું, ગાંધી બાપુએ જોગીભાઈને આપ્યું, જોગીભાઈ બરાબર જેને કહેવાય કે ચારણ કન્યાને આપ્યું. આવી રીતે દીકરી પાછી ઘરે વહી ગઈ. બોલો ભોગા મહારાજની. ભાગી જા તું હો, નગર તને મને બેયને મારી મર્ડર કરી નાખશે. આ કલાકાર લગભગ બેભાન થઈ ગયા હતા સાંભળવા. અણમોલ લોક સાહિત્યની વાતો છે. આ તો ખાલી આ પાત્રો ભૂલાતા જાય છે, એટલે હળવી શૈલીમાં પણ આ વાતો કરીને હું એ યાદ રહીએ ને તો એના જીવનના પડઘા આપણા જીવનમાં પડ્યા કરે. મારા વાલા, તો તમે બધા હસતા રહ્યો, વરસતા રહ્યો. આવું સરસ મજાની લોક સાહિત્યની આપણી પરંપરાઓ, આપણું જીવન, આપણી વાતો. હું તો ઠાકોરજીને કાયમ પ્રાર્થના એ જ કરું છું કે આવતો અવતાર મને માણા ન બનાવે, અને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવે. એવી શુભકામના સાથે ફરી ફરીને ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો, तुम्हारी दास्ता तक न होगी दास्तानों में. दोस्तों, साईरामની સેલ્ફી દ્વારા સેલ્ફી વડે ગમે ત્યારે ગમે ત્યાં પાડો, પણ તમારા સંતાનોને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા નહીં શીખવાડો ને તો એના પરિણામો એને 20 વર્ષ પછી ભોગવવાના છે. દોસ્તો, તો યાદ રાખજો. ફરી એકવાર આપણે આટલા દિલથી મને માણ્યો. થેન્ક યુ વેરી મચ. સાઈરામના